હવે બ્રહ્માજી બ્રહ્મલોકમાં ભગવાન મહાદેવની કથાનો પ્રારંભ કરે છે અને સ્વયં બ્રહ્માજી કહે છે, નારદ, જે કોઈ મહાદેવની કથાનું શ્રવણ કરે છે અને ભગવાન મહાદેવની કથાનું શ્રવણ કરવાનું જે પુણ્ય મળે છે, એ પુણ્યનું વર્ણન હું સ્વયં ન કરી શકું. અને કથા સાંભળવાનું જે ફળ મળે છે, એ ફળના વર્ણન પણ હું ન કરી શકું. પણ જે કોઈ કથા સાંભળે છે એ પ્રણમ્ય છે. હવે આ બ્રહ્માજી બ્રહ્મલોકમાં મહાદેવજીની કથાનો પ્રારંભ કરે છે. હે નારદ, આપ આદરથી કથાનું શ્રવણ કરો. બ્રહ્મા બોલ્યા છે, હે નારદ, હે સાધુ, હે સાધુ, ભો બ્રહ્મન સાધુ પૃષ્ટો ત્વયા વિભૂત સત લોકોપકારિણા નિત્યમ લોકાનામ હિતકામ્યયા લોકાનામ હિતકામ્ય, લોકહિત માટે, લોક કલ્યાણ માટે. હે નારદ, હું તમને મહાદેવની કથા કહીશ. કથા શા માટે? લોકહિત માટે, જગત હિત માટે. લોકાનામ હિત કામ્યા, સૌનું સારું થાય, સૌને સુખ મળે, સૌને શાંતિ મળે, એટલા માટે ભગવાનની કથા છે. બ્રહ્માજી કહે છે, નારદજી બિરાજો, હું તમને ભગવાન મહાદેવની કથા કહું. હવે બ્રહ્મલોકમાં સ્વયં બ્રહ્માજી નારદજીને ભગવાન મહાદેવની કથા કહે છે. પણ બ્રહ્માજીએ નારદની સમક્ષ ભગવાન શિવજીની સુંદર વંદના કરી છે. જો બ્રહ્માજી દ્વારા રચિત છે, બહુ લાંબી અને મોટી સ્તુતિ છે, પણ એમાંથી એક સ્તોત્ર આપણે બોલીએ જે બ્રહ્માજીના દ્વારા ભગવાન શિવજીની વંદના કરી છે. બ્રહ્મા બોલ્યા છે, નમોસ્તવં રૂપાય નીલકંઠ નમોસ્તુતે અવિજ્ઞાત સ્વરૂપાય કેવલ્યાય મૃતાય. બોલો બોલો. કૈવલ્યાય મૃતાય. ભગવાન, તમે કાળકૂટ નામનું વિષપાન કર્યું છે, પણ વિષ તો એ પી શકે છે જે અમૃતથી ભરેલા છે. આપનું મૂળ સ્વરૂપ પરમાત્મા અમૃત છે, તેથી તમે વિષપાન કર્યું છે. અને બ્રહ્માજી કહે છે, આ નીલકંઠ રૂપ મને બહુ જ વાલું છે. અંતે બ્રહ્માજીએ નારદજીને કહ્યું, નાંતમ દેવા વિજાનંતી. હે નારદ, હું પૂર્ણ તો ભગવાન શિવજીના ચરિત્રને જાણતો નથી, પણ જે કાંઈ જાણું છું તમને કહેવાનો પ્રયાસ કરીશ. હવે બ્રહ્માજી નારદની સામે ભગવાન મહાદેવની કથાનો પ્રારંભ કરે છે. હે નારદ, જ્યારે ભગવાન શિવજીની કથાનો પ્રારંભ થાય છે, ત્યારે દરેક પાપોનો ક્ષય થાય છે. મનુષ્ય પાપમાંથી મુક્ત બને છે. કથા શું કામ કરે? માણસને પાપ મુક્ત કરે, તે માણસ હળવો બની જાય છે. કથા માણસને પાપમાંથી છોડાવે છે. તેથી સ્વયં બ્રહ્માજી બોલ્યા છે કે જ્યારે શંકર ભગવાનની કથાનો પ્રારંભ થાય, સર્વ પાપો ક્ષયો ભવે. દરેક પાપોમાંથી મનુષ્ય મુક્ત બની જાય છે. તેથી જ્યારે જ્યારે અવસર મળે ત્યારે ત્યારે દરેક માણસ માત્ર ભગવાનની કથાનું શ્રવણ કરવું જોઈએ. હવે બ્રહ્મા નારદને કહે છે, નારદ, આપના સમક્ષ એક વાતનો સ્વીકાર કરું છું. આ બ્રહ્માજી સુંદર સ્વીકાર કરે છે. બ્રહ્માજી કહે, શિવ તત્વ મયા નેવ. એ નારદ, હું શિવ તત્વને નથી જાણતો. આ બ્રહ્મા બોલ્યા, સ્વયં બોલ્યા, શિવ તત્વં મયા નૈવ. હું નથી જાણતો.
હવે બ્રહ્માજી એ તત્વને ન જાણતા હોય, એ તત્વને આપણે તો કેવી રીતે જાણી શકીએ? ને બ્રહ્માજીએ કહ્યું કે હે નારદ, હું તો સ્વયં તો શિવ તત્વ નથી જાણતો, પરંતુ વિષ્ણુ નાપી વિષ્ણુ પણ પૂર્ણ રીતે આ તત્વને નથી જાણતા. વિષ્ણુ નાપી યથાર્થ, લેકિન જગતનો રચયિતા કોઈ છે, ક્યાં છે, કેવો છે, એની કોઈને ખબર નથી. ગુપ્ત જ્ઞાન ગતિ में पहुंचे, बानी किया गुंजाइश है, नेति नेति वेद पुकारे, नेति की अजब निशानी नहीं मिलती है कोई बात वेदांत में, जो समझे वही पहचाने, बात कहीं नहीं जाती. હવે જે તત્વને બ્રહ્મા સ્વયંને જાણતા હોય, જે તત્વને સ્વયં ભગવાન વિષ્ણુજીને જાણતા હોય, નાંતમ દેવા વિજાનંતી, કોઈ દેવતા પણ એ તત્વને ન જાણતા હોય, એ તત્વને આપણે કેવી રીતે જાણી શકીએ, કેવી રીતે સમજી શકીએ? આપણે વેદ પુરાણ નિરંતર જે તત્વને નેતિ નેતિ શબ્દોથી પુકારે છે, આપણે ગુજરાતી લોકો ગાતા હોય છે નેતિ નેતિ, અને ઘરે ઘરે ગવાતી સ્તુતિ છે. આ જ વાત શિવાલયમાં, દેવાલયમાં દરેક જગ્યાએ ગવાતી હોય છે, અને દરેક લોકમુખે ગવાયેલી છે, અને એટલી લોક પ્રસિદ્ધ સ્તુતિ છે. નેતિ નેતિ જા વેદ કહે છે, મારું ચિત્તડું ત્યાં જવા ચાહે. વેદ કહે છે, મારું ચિત્તડું ત્યાં જવા ચાહે છે. સારા જગમાં છે તું વસુ, બોલીએ સાથ में, શંભો શરણે પડી માગું ઘડી રે ઘડી કષ્ટ કયા કરી શિવતર कंठस्थ हो, साथ में गाएंगे. शुभ सहोनो सदा करना, हमें भक्तों ना दुख हरना. शुभ
સહોનું સદા કરના હે મહાદેવ હું તો મંદમતી તમારી અકળ ગતિ દુઃખ કાપો દયા કરી શિવદર શંભો શરણે પડી માગુ ઘડી લે ઘડી કષ્ટ દયા કરી શિવદર દયા કરી શિવદર બ્રહ્મ નારદને કહે છે, નારદ આપની આંખો દ્વારા જે આપ જોઈ રહ્યા છો એક પણ વસ્તુ નહીં, ગગન નહીં, અગન નહીં, આકાશ નહીં, પ્રકાશ નહીં, સૂર્ય નહીં, ચંદ્ર નહીં, કોઈ સરિતા નહીં, કોઈ સાગર નહીં, કોઈ પેડ નહીં, કોઈ પહાડ નહીં, કોઈ જીવ નહીં, કોઈ જંતુ નહીં. નારદજી ઘનઘોર અંધકાર. નારદજી કહ્યું કે ઘનઘોર અંધકારમાં શું હતું? બ્રહ્માજી કહે છે, નારદ ઘનઘોર અંધકારમાં શું હતું, કોણ હતું એની મને ખબર નથી, પણ કોઈ તો હતું જે જગતનું સર્જન કરતા છે, જેનું કોઈ રૂપ નથી, જેનું કોઈ નામ નથી, ગુણ રૂપ રંગ નહીં, એસા હે ઠિકાના. કોઈ તો થા. નિરાકાર મૌકાર મુલ્લમ તુર્યમ ગિરા જ્ઞાન ગોત્ય મિશમ ગિરીશમ કરાલમ મહાકાલ કાલમ કૃપાલમ. જો સંસારથી પાર તત્વ છે. વેદ પુરાણ જે તત્વને નેતિ નેતિ શબ્દોથી સંબોધિત કરે છે. એનું રૂપ હોય તો તમને સમજાવી શકું નારદ, એનું નામ હોય તો તમને સમજાવી. ગુણરૂપ રંગ નહીં એસા હે ઠિકાના. કઈ રીતે હું સમજાવી શકું નારદ? જે જગતનો પ્રારંભ કરતા છે, જે જગતના સંચાલન કરતા છે ને અંતે જગતનો અંત કરતા પણ છે, એવા નિરાકાર બ્રહ્મ છે. આપની સમક્ષ જેનું વર્ણન કરવું એ મારા માટે અસંભવ છે. કોઈ તત્વ, કોઈ આદિ તત્વ, કોઈ મૂળ તત્વ. બ્રહ્મા સ્વયં કહે અવિદ્યતે. અવિદ્યતે સચકેતા. વેદ પુરાણ જેમને જાણવા માટે તવેશ્વર્યમ જગદૈદય રક્ષ પ્રલય કૃત્રી વસ્તુ વ્યસ્તમ કૃષ્યુ ગુણ ભિન્નાશુ તનુષુ. જેને જાણવા માટે વેદ નિરંતર પ્રયાસ કરે છે, એવા કોઈ પરમ તત્વ, કોઈ આદિ તત્વ જેમનું વર્ણન કરવું મારા માટે અસંભવ છે. નારદ બ્રહ્મા બોલ્યા છે, અવિદ્યતે સચકેતમ યદસ્તિ શ્રુતિ. શ્રુતિ મતલબ વેદ પુનઃ પુનઃ વારંવાર વારંવાર કહે છે. શું કહે છે? કોણ છે એ ખબર નથી, પણ કોઈ તો છે. તો કોણ છે? સત્યમ જ્ઞાન મનંતમ પરમાનંદમ પરમ પરમાનંદમ પરમ. કોઈ આદિ તત્વ, કોઈ મૂળ તત્વ એ નારદજી જેનું રૂપ નથી, જેનું રંગ નથી, જેનો આકાર નથી, એવા કોઈ પરમ તત્વ છે. શબ્દો દ્વારા જેનું વર્ણન ન થાય. રામચરિત માનસમાં પણ તુલસીજી એ જ કહ્યું, નેતિ નેતિ જે વેદ નિરૂપણ. વેદને જેનું નિરૂપણ કર્યું પણ ક્યાં શબ્દ તો કે બસ નેતિ નેતિ.
આ શબ્દો તુલસીના શબ્દો છે. નેતિ નેતિ જેહી વેદ નિરૂપા, એનું નિરૂપણ કર્યું છે. જ્યાંથી બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ પ્રગટ થયા છે. બ્રહ્મા કહે છે નારદ, એ પરમ તત્વનું વર્ણન કરવું મારા માટે અસંભવ છે, પણ નિરાકારમાંથી એક આદિ પુરુષનું પ્રાગટ્ય થયું છે. એની સાથે આદિ પ્રકૃતિ પ્રગટ થઈ છે. પુરુષ અને પ્રકૃતિ. આદિ પુરુષને આપણે આદિ શિવ કહ્યા છે, આદિ પ્રકૃતિને આદ્ય શક્તિ કહે છે. બ્રહ્મા નારદને કહે છે, નારદ, આ જે કાંઈ તમે સૃષ્ટિને જોવો છો એ ભગવાન શિવ અને શક્તિનો વિસ્તાર છે. તેથી શિવ જગતના પિતા છે નારદ, અને માતા ભવાની જગતની માં છે, જગતની સર્જન કરતા છે, જેને આદિ શિવ તરીકે આપણે પ્રતિપાદિત કર્યા છે. સૂર્ય નહીં, ચંદ્ર નહીં, ગગન નહીં, અગન નહીં, આકાશ નહીં, પ્રકાશ નહીં, કોઈ સરિતા નહીં, કોઈ સાગર નહીં, કોઈ પેડ નહીં, કોઈ પહાડ નહીં, કોઈ જીવ નહીં, કોઈ જંતુ નહીં. જે આપણી આંખો દ્વારા આપણે જોઈ રહ્યા છીએ, એક પણ વસ્તુને ઘનઘોર અંધકારમાં સ્વયંભૂ પ્રકાશિત ભગવાન આદિ પુરુષ और आदि प्रकृति. आदि पुरुषને આપણે આદિ શિવ કહીએ છીએ, આદિ પ્રકૃતિને આદ્ય શક્તિ કહીએ છીએ. અને જે કાંઈ દેખાય નારદ એ શિવ અને શક્તિનો વિસ્તાર છે નારદ. ત્યારે બ્રહ્મા નારદને કહે છે, નારદ, જ્યારે ભગવાન શિવ પ્રગટ થયા તે તેના રૂપનું વર્ણન કેવું? જ્યાં સુધી હું જાણું છું ત્યાં સુધી બ્રહ્માજી કહે છે, શિશે મંદાગ્નિધારી ભાલ ચંદ્ર ત્રિલોચન પંચવગત્ર પ્રસન્નાત્મા દશબાહુ. આવા ભગવાન શિવજીનું આવું એક દિવ્ય રૂપ છે, જે ભગવાન મહાદેવના રૂપનું વર્ણન શિવ મહાપડ ગ્રંથમાં વિસ્તૃત કર્યું છે. તો ભગવાન મહાદેવનું રૂપ કેવું? આપણે શિવ શબ્દને યાદ કરતા ભગવાન શિવજીની મૂર્તિ ચિત્ર આપણી નજર સમક્ષ આવે કે આપણે બોલીએ કે ભાઈ શિવ તો શિવ, જટા, ભાલચંદ્ર, ત્રિનેત્ર, જટામાંથી ગંગા, આવા ભગવાન મહાદેવના રૂપનું આપણે વર્ણન સાંભળ્યું છે. જ્યારે જ્યારે શિવને યાદ કરીએ ત્યારે આ રૂપનું દર્શન આવે. ભગવાન શિવના મુખ કેટલા? તો કે 5 મુખ. તેથી ભગવાન મહાદેવની એક વંદના છે જેમાં ભગવાન શિવજીના 5 મુખોનું વર્ણન છે. પંચમુખા મહાદેવ, આ મહાદેવનું એક સુંદર રૂપ છે. વંદે પંચમુખાંબુજં ત્રિનયનં. ભગવાન શિવજીના 3 નેત્રો છે, આપણે સૌ જાણીએ છીએ. વિલક્ષણ નેત્ર ભાલમાં છે, જેને આપણે વિરૂપાક્ષ કહીએ છીએ. વંદે લલાટે ક્ષણં. જેના ભાલમાં વિચિત્ર નેત્ર છે. કોઈ દેવના કપાળમાં નેત્ર ન હોય, ભગવાન શિવજીને ભાલમાં નેત્ર છે. આ ભગવાન મહાદેવની વંદના છે. જેના મસ્તક ઉપર નાની નાની જટા નથી, જેના મસ્તક ઉપર બહુ જ મોટી જટા છે. વંદે વ્યોમગત, પૂરા આકાશમાં ફેલેલી ભગવાન શિવજીની જટા છે. આવું ભગવાન શિવજીનું સુંદર રૂપ છે. આ વંદના ઓછી લોકપ્રિય બની છે, પણ ઘણા શિવ ભક્તોને આ વંદના કંઠસ્થ હોય છે. ભગવાન મહાદેવની વંદના કરવાથી મનુષ્ય પોતાના જીવનની વેદનામાંથી મુક્ત બને છે. તેથી ભગવાન શિવજીની નિરંતર વંદના થવી જોઈએ. આ મહાદેવની વંદના છે. વંદે પંચમુખાંબુજં ત્રિનયનં. વંદે લલાટે ક્ષણં. વંદે વ્યોમગતં જટા સુમુકુટં. વંદે ચંદ્રાર્ધ ગંગાધરં. વંદે ભસ્મકૃतं ત્રિપુંડ જટિલં. વંદે અષ્ટમ
च वरदम् वन्दे शिवं शङ्करम् वन्दे शिवं शङ्करम्. આપણા વંદના પ્રકરણમાંથી એક વંદના સૌને લગભગ સૌને મુખપાઠ છે. દરેક શિવાલયોમાં, દરેક પૂજામાં, ભજનમાં, દરેક સત્સંગમાં બોલાતી હોય છે. એમાંની એક વંદના સૌને કંઠસ્થ હોય છે. આશા રાખું છું આપ સૌને કંઠસ્થ હોય, મુખપાઠ હોય. થોડો થોડો સાથે બોલવાનો પ્રયાસ કરીએ. આપણી સુંદર વાયુમંડળમાં આપણી ધ્વનિ પણ અર્પણ થાય. વાયુ મંડળની અંદર આપણી ધ્વનિ પણ મિશ્રિત બને અને લગભગ સૌને મુખપાઠ હોય છે. આ ભાવ છે. વંદે દેવોમાપતિ સુરગુરુ વંદે જગત કારણમ વંદે પન્નગભૂષણમ મૃગધરમ વંદે પશુનાપતે વંદે સૂર્ય શશાંક વહની નયનમ વંદે મુકુંદ પ્રિયમ વંદે ભક્ત જનાશ્રયમ ચ વરદમ વંદે શિવં શંકરમ વંદે શિવં શંકરમ. ભગવાન સુખ આપનારા, સુખનો વિસ્તાર કરનારા, કલ્યાણ કરનારા, કલ્યાણનો વિસ્તાર કરનારા, વંશ આપનારા, વંશનો વિસ્તાર કરનારા એ ભગવાન મહાદેવ હું આપને પ્રણામ કરું છું. વિશ્વના દરેક દેવતાઓમાં ભગવાન શિવજીનું રૂપ સર્વથી જુદું છે, સર્વથી અલગ છે. સર્વ દેવતાઓ જેવા શિવ દેખાતા નથી. મહાદેવનું સ્વરૂપ, મહાદેવનું રૂપ, મહાદેવનો સ્વીકાર સૌથી અલગ છે. અત્યાર સુધીમાં કોઈ કથા નથી સાંભળ્યો કોઈ દેવતા ભૂત પ્રેતોને સાથે રાખે. ભગવાન મહાદેવ ભૂત પ્રેતોને સાથે રાખે, અંગ પર ભસ્મ લગાવે. મોહક્ષમ ખટવાંગમ ભરશુ રજનમ ભસ્મ ફણી ન. ભગવાન શિવજીનો સ્વીકાર કેવો? મોહક્ષનો અર્થ બુઢો બળદ, થાકેલો બળદ, ખેતીમાંથી કામ કરી કરી વયો વૃદ્ધ બળદ. ભગવાન શિવજી તેનો સ્વીકાર કર્યો છે. ખટવાંગ, 4 પાયા વાળી ખાટલી, પરશુ કુવાડો, રજનમ ચામડું, ભસ્મ રાખ. ભગવાન શિવજી સ્વીકાર કર્યો છે. કપાલ, આટલા ઉપકરણો વડે ભગવાન શિવજી પોતાનો નિર્વાહ કરે છે. શિવજી સૌ દેવતાઓથી અલગ દેવ છે. પણ દેવતાઓને વરદાન આપનારા છે. સુરાસ્તામ દામવૃંદી, દેવતાઓને વૈભવ આપનારા. પોતે મૃગ ચર્મ પહેરે છે પણ દેવતાઓને કેટલો મોટો વૈભવ આપે છે. એ ભગવાન શિવ છે. અને ભગવાન શિવ જ્યારે આપે છે ત્યારે ભ્રૂ પ્રણહિતામ, પોતાને ભ્રૂના ઈશારા માત્રથી આપે છે. ભગવાન શંકરજીને બોલવું નથી પડતું, લઈ જાઓ. મહાદેવ પોતાને ભ્રૂનો ઈશારો કરી દેવતાઓને વૈભવ આપે છે. અને ભગવાન શિવજી દરેક વરદાન આપવાના સમર્થ દેવ છે. ધન નિર્ધન કો દેત સદાહી, જો કોઈ જાસે હોપ લપાઈ.
સ્તુતિ કહી વિધિ કરે તુમારી હરહુ નાથવ ચૂક હમારી. કોઈ દંપતીને પુત્ર કે પુત્રી ન હોય તો અન્ય સ્થાનો પર ભટકવા ન જવાય. ભગવાન મહાદેવનું આરાધન કરે. પુત્ર હિન કર ઈચ્છા કોઈ નિશ્ચય શિવ પ્રસાદતી હોય. પંડિત ત્રયોદશી કો લાવે ધ્યાન પૂર્વક હોમ કરાવે. ત્રયોદશી વ્રત કરે હંમેશા. તાકે તનની રહે કલેશા. ધૂપ દીપ નૈવેદ્ય ચડાવે શંકર સન્મુખ પાઠ સુનાવે. તો જન્મ જન્મ કે પાપ ન ચાલે. જેના મનમાં જે ઈચ્છા હોય દરેક ઈચ્છાઓને પૂર્ણ કરનારા ભગવાન શિવ છે. બીજી એક મહત્વની વાત, દુનિયાના દેવતાઓ દરેક વરદાન આપવાને સમર્થ છે, પણ અમરત્વનું વરદાન તો મહાદેવ જ આપી શકે છે. અન્ય દેવતા અમરત્વનું વરદાન ન આપી શકે. જે સ્વયં અમરત્વને પ્રાપ્ત થયા છે એ બીજાને અમર બનવાનું વરદાન આપી શકે છે. અન્ય દેવતાઓ અમરત્વનું વરદાન ન આપી શકે, ભગવાન સ્વયં શિવ આપી શકે છે. ઘણા વરદાનો એવા છે કે ભગવાન શિવ વગર અન્ય કોઈ દેવતાઓ એ કૃપા ન કરે છે, એ ભગવાન શિવ જ કૃપા કરી શકે છે. એવા ભગવાન મહાદેવ છે અને સ્વયંમાં સ્થિર રહેનારા દેવ છે, પોતામાં નિજમાં રહેનારા દેવ છે, નિરંતર સમાધિ સ્થિતિમાં ધ્યાનસ્થ રહે છે. એ ભગવાન મહાદેવ છે. બ્રહ્મા નારદને કહે છે, હે નારદ, સ્વયંભૂ પ્રકાશથી પ્રકાશિત એવા ભગવાન શિવ અને શક્તિ છે. આપની આંખો દ્વારા જે નારદ આપ જોઈ રહ્યા છો, સૂર્ય નહીં, ચંદ્ર નહીં, ગગન નહીં, અગન નહીં, આકાશની, પ્રકાશની, સરિતાની, સાગરની, પેડની, પહાડની, જીવની, જંતુની, માનવની, દાનવ નહીં, સ્વયંભૂ પ્રકાશિત ભગવાન શિવ ઓર શક્તિ. અને હે નારદ, શિવ અને શક્તિ દ્વારા એક દિવ્ય પુરુષનું પ્રાગટ્ય થયું. સુંદર જેમની આકૃતિ છે, મનોહર શ્રેષ્ઠ જેમનું રૂપ છે, કમલ જેવા જેના સુંદર નેત્રો છે, આવા દિવ્ય પુરુષ પ્રગટ થયા છે, જેને રેશમી વસ્ત્રો ધારણ કરેલા છે, તે દિવ્યતાથી ભરપૂર છે. હવે શિવ શક્તિ દ્વારા જે દિવ્ય પુરુષ પ્રગટ થાય કોઈ સામાન્ય તો હોય જ નહીં. સંસ્કારી માતા પિતા દ્વારા જે સંતાન જન્મે એ સંતાન પણ શ્રેષ્ઠ હોય, તો ભગવાન શિવ અને શક્તિ દ્વારા જે દિવ્ય પુરુષ પ્રગટ થયા હોય એ પુરુષ કે સામાન્ય તો હોય જ નહીં. એનું રૂપ કેવું હતું? નવ કંજલોચન કંજ મુખ કર કંજ પર કંજ પદ કંજારુણમ. નવ કંજલોચન કંજ મુખ કર કંજ પદ કંજારુણમ. કંજ પદ કંજારુણમ. કંજ પદ હું કોણ છું? હું કોણ છું? શિવ અને શક્તિ દ્વારા જે દિવ્ય પુરુષ પ્રગટ થયા છે એને એવું નથી કહ્યું કે તમે કોણ છો, હું કોણ છું. સનાતનની શ્રેષ્ઠ પરંપરા કોઈ હોય તો પોતાના સ્વને જાણવાની પરંપરા છે, ભીતર ભણીની યાત્રા. આ દિવ્ય પુરુષે બોલી શકતા હતા તમે કોણ છો, પણ એવું નથી કહ્યું હું કોણ છું. તેથી સનાતની પરંપરા ઈશ્વરને જાણવાની પરંપરા નથી, પણ પોતાના સ્વયંને જાણવાની પરંપરા છે. હું કોણ છું? મારું અવતરણ શા માટે થયું છે? હેતુ કયો છે? એનું કારણ કયું છે? કાર્ય કયું છે? તેથી હું કોણ છું? વારંવાર પ્રશ્ન કરે છે કે હું કોણ છું. જ્યારે ભગવાન શિવ અને શક્તિ કહે છે, સાંભળો પુરુષ, અમે તમારી ઓળખાણ કરાવીએ છીએ. સ્વયં ભગવાન શિવ અને શક્તિ સાથે બોલ્યા છે, હે દિવ્ય પુરુષ, આપ સ્વયંભૂ પ્રકાશિત છો, પૂરા વિશ્વમાં તમે વ્યાપેલા છો. તેથી આપ સાંભળો, ભગવાન શિવ બોલે છે, વિષ્ણુપતિ વ્યાપક ત્વાતે. આપનું નામ વિષ્ણુ છે. વિષ્ણુ શા માટે? પૂરા વિશ્વની તમે વ્યાપેલા રહેશો. વૈષ્ણવતી વ્યાપક ત્વાતે. તમારું નામ ભગવાન વિષ્ણુ છે.
આ નામ મોટી ખ્યાતિને પ્રાપ્ત થશે. હજી તો સૂર્ય નથી, ચંદ્ર નથી, ગગન નથી, અગન નથી, આકાશ નથી, પ્રકાશ નથી, સરિતા નથી, સાગર નથી, પેડ નથી, પહાડ નથી, કોઈ જીવ નથી, કોઈ જંતુ નથી, કોઈ માનવ નથી, કોઈ દાનવ નથી, કોઈ દેવ પણ નથી. એ સમયે ભગવાન સ્વયં શિવને શક્તિ કહે છે, તમારું નામ વિષ્ણુ રહેશે અને આ વિષ્ણુ નામ મોટી ખ્યાતિને પ્રાપ્ત થશે. ભગવાન શિવ બોલ્યા છે, નામ ખ્યાતમ ભવિષ્યતિ. ભવિષ્યમાં આ તમારું નામ મોટી ખ્યાતિને પ્રાપ્ત થશે અને યુગે યુગે તમારું પ્રાગટ્ય થશે અને અનેક નામોથી તમે પ્રસિદ્ધ થશો. ભગવાન શિવ બોલ્યા છે, બહુન્ય જ્ઞાની નામાની ભક્ત સંખ્યકારિણી. ભક્ત સંખ્યકારિણી. યુગે યુગે તમારું પ્રાગટ્ય થશે ને બહુ નામોથી તમે ખ્યાતિને પ્રાપ્ત થશે. અને તમારા દરેક નામો ભક્ત સંખ્ય કારણે, તમારા દરેક નામો ભક્તોના સુખનું કારણ બનશે. આવું ભગવાન શિવજી બોલ્યા. ક્યારે? હજી કોઈ જગતનું સર્જન નથી થયું ત્યારે. કોઈ સૂર્ય નથી, ચંદ્ર નથી, દેવ નથી, દાનવ નથી, માનવ નથી, કોઈ નથી. એ સમયે ભગવાન શિવજીએ ભગવાન શ્રી હરિ ભગવાન વિષ્ણુજીને કહ્યું કે પહેલું નામ તમારું વિષ્ણુ રહેશે. આ નામ મોટી ખ્યાતિને પ્રાપ્ત થશે, યુગે યુગે તમારું પ્રાગટ્ય થશે. બહુન્ય નાની નામાની, અનેક નામોથી તમે જગતમાં પ્રસિદ્ધિને પ્રાપ્ત થશો. અને જે કોઈ તમારા નામનો પાઠ કરે ભક્ત સંખ્ય કારણે, એ ભક્તના સુખનું કારણ બનશે. તેથી વર્તમાન યુગમાં આપણે સૌ જાણીએ છીએ વિષ્ણુ ભગવાનના 1000 નામ છે. અને ગૌરવની વાત એ છે કે વિષ્ણુ ભગવાનના દરેક નામો ભગવાન શિવના મુખમાંથી પ્રગટ થયેલા છે. ભગવાન મહાદેવજી જ્યારે જ્યારે વિષ્ણુ ભગવાનને મળે છે ત્યારે નવા નવા નામોથી ભગવાન વિષ્ણુનું સંબોધન કરે છે. ત્યારે સુરોત્તમ, ત્યારે નરોત્તમ, ત્યારે પુરુષોત્તમ, ત્યારે દેવોત્તમ, અનેક અનેક નામોથી ભગવાન વિષ્ણુજીને પુકારતા રહે છે. તેથી વર્તમાન યુગમાં ભગવાન શ્રી હરિ ભગવાન વિષ્ણુના 1000 નામ છે. તેથી વૈષ્ણવો રોજ ભગવાન વિષ્ણુજીના 1000 નામનો પાઠ કરતા હોય છે, પારણ કરતા હોય છે. અનેક વાર વિષ્ણુ ભક્તને જોયા છે કે જ્યાં સુધી વિષ્ણુ ભગવાનના 1000 નામનો પારણ ન થાય ત્યાં સુધી મુખમાં જળ ન મૂકે, મુખમાં અન્ન ન રાખે. આવા વિષ્ણુ ભગવાનના પરમ ભક્તો હોય છે. અને આપણે રોજ તો ન કરી શકીએ તો કે આપણી પાસે આત્મકલ્યાણ કરતા બીજા વધારે ઘણા કામો છે. આપણું પોતાના કલ્યાણનું કામ તો ગૌણ છે આપણા માટે. આપણા માટે તો બીજા અન્ય કામો ઘણા બધા પેન્ડિંગ પડેલા છે. તેથી આપણે રોજ ન કરી શકીએ તો એકાદશી ભૂલવી નહીં, એકાદશીનો ઉપવાસ કરવો જોઈએ. અને એકાદશીના દિવસે વિશેષ કરીને થોડા વહેલા ઊભા થઈ જઈએ, ભગવાન વિષ્ણુ 1000 નામનો પાઠ કરીએ. એકાદશીના દિવસે પણ ન કરી શકીએ તો રામનવમી હોય ત્યારે કરીએ. એ પણ ન થઈ શકે તો જન્માષ્ટમીના દિવસે કરીએ. કૃષ્ણ મંદિરે, હવેલીએ, કૃષ્ણ ભગવાનના મંદિરે જે કે ભગવાન પ્રભુ શ્રી રામના મંદિરે જે, અથવા ઘરની અંદર આપણા ઘરના દેવસ્થાનમાં બેસી રામનવમી હોય ત્યારે આપણે ભગવાન વિષ્ણુના 1000 નામનો પાઠ કરીએ. એ પણ ન થઈ શકે જન્માષ્ટમી હોય ત્યારે આપણે ભગવાન વિષ્ણુના 1000 નામનો પાઠ કરીએ. એ પણ ન થઈ શકે તો આપણો જન્મદિવસ હોય ત્યારે થોડા વહેલા ઊભા થઈ જઈએ અને વિષ્ણુ ભગવાનના 1000 નામનો પાઠ કરીએ. પણ ક્યારેક જીવનમાં અવસર મળે તો વિષ્ણુ ભગવાનના સહસ્ત્ર નામનો પાઠ કરવો જોઈએ. અને રોજ 1000 ન કરી શકો તો એવું કરવું, આપણે રોજ 100 નામનો પાઠ કરવો, એટલે 10 દિવસે પૂરા થઈ જાય. અને 100 નામ ભજવામાં પણ જો સમય તમારી પાસે ન હોય તો રોજના 50 કરવા, એટલે 20 દિવસે 1000 નામો પૂરા થઈ જાય. એ પણ આપણી પાસે સમય ન હોય તો રોજના 25 કરવા તો 40 દિવસે પૂરા થઈ જાય. કારણ કે આપણે બધું હપ્તેથી ખરીદીએ, ઘર હપ્તેથી હોય, ગાડી હપ્તેથી હોય, ટુ વ્હીલ હપ્તેથી હોય, બધું તો આપણે ભગવાનના નામે હપ્તે લેવા. રોજ 25 ધીરે ધીરે કરતા ભગવાન વિષ્ણુના 1000 નામનો પાઠ થઈ જાય, પારણ થઈ જાય.
તો જીવનમાં ક્યારે અવસર મળે તો વિષ્ણુ ભગવાનના 1000 નામોનું પારણ ન કરી શકીએ તો ભગવાન સત્યનારાયણની કથા જ્યારે આપણા ઘરે આંગણે થતી હોય, જ્યારે આપણા બ્રાહ્મણ દેવતા સત્યનારાયણ ભગવાન સત્યનારાયણની કથામાં વિષ્ણુ ભગવાનના સહસ્રનામનો પાઠ કરે, ભલે વિષ્ણુ સહસ્ત્ર ન કરે તો કમસે કમ 100 નામનો પાઠ તો કરે જ. એ સાંભળવાનો મહિમા છે. તો ક્યારે જીવનમાં અવસર મળે તો વિષ્ણુ ભગવાનના 1000 નામનો પાઠ કરવું અથવા ભગવાન વિષ્ણુના 1000 નામો સાંભળવા. અને જે દરેક નામ ભગવાન મહાદેવના મુખમાંથી પ્રગટ થયેલા છે, એમાં પહેલું નામ છે મહાદેવના મુખમાંથી પ્રગટ થયેલું. ઓમ વિષ્ણવે નમઃ. ઓમ वैकुंठाय नमः. बोलिए साथ में. ओम वैष्णवे नमः. ओम वैकुंठाय नमः. ओम नारायणाय नमः. ओम वासुदेवाय नमः. ओम नारायणाय नमः. ओम વાસુદેવાય નમઃ. ભગવાનનું નામ લેવાથી ભગવાન જેવું સામર્થ્ય ભક્તમાં ઉતરવા લાગે છે. જે નિયમિત ભગવાનનું સ્મરણ કરતા હોય છે તેમાં ભગવાન જેવું સામર્થ્ય ઉતરે છે. તે જીવનના એક કામ નહીં, હજારો નહીં, લાખો કામ છોડીને પણ ભગવાનનું સ્મરણ કરવું જોઈએ માણસે. આપણને તો કેવું ભાઈ, જ્યારે ભીડ પડે ત્યારે ભાગીએ ભગવાનની પાછળ. જ્યાં સુધી બધું સરખું ચાલતું હોય ત્યાં સુધી ભગવાન કોણ ને આપણે કોણ. પણ ચારે બાજુ જયારે અટવાવા લાગે ત્યારે આપણે દોડવા લાગીએ છીએ. એવું નહીં, નિમિત્તા હોય જોઈએ આપણે. તો ભગવાન વિષ્ણુજીના ભક્તોએ વિષ્ણુ ભગવાનના 1000 નામનો પાઠ કરવો અને મહાદેવના ભક્તોએ મહાદેવજીના 1000 નામનો પાઠ કરવો. અને મહાદેવના 1000 નામો ભગવાન વિષ્ણુજીના મુખમાંથી પ્રગટ થયેલા છે. કેટલો સુંદર સમન્વય છે, કેટલો સુંદર સેતુ છે. વિષ્ણુ ભગવાનના જેટલા નામ છે શિવજીના મુખમાંથી પ્રગટ થયા છે, અને મહાદેવના જેટલા નામો છે એ બધા નામો વિષ્ણુ ભગવાનના મુખમાંથી પ્રગટ થયા છે. અને આ વિશ્વની અંદર પહેલી લગ્નમાં પહેલો કોઈ મહાદેવનો ભક્ત હોય તો ભગવાન શ્રીહરિ છે, ભગવાન વિષ્ણુ છે. તેથી મહાદેવના ભક્તોએ મહાદેવના 1000 નામનો પાઠ રોજ કરવો. રોજ ન થઈ શકે તો સોમવારે કરવો. એ ન થઈ શકે તો મહિનામાં એકવાર ત્રયોદશી હોય ત્યારે કરવું, જેને શિવરાત્રી આપણે કહીએ. મહિને એકવાર ન થઈ શકે તો 12 મહિને એકવાર રાજરાજેથી મહારાજેથી મહાશિવરાત્રિના દિવસે વિશેષ પ્રકારે વહેલા ઉભા થઈ અને મહાદેવના 1000 નામોનું પારણ કરવું. અનેક એવા મહાદેવના ભક્તો છે કે રોજ ભગવાન મહાદેવજીના 1000 નામનો પાઠ કરે છે. જે દરેક નામ ભગવાન વિષ્ણુના મુખમાંથી પ્રગટ થયેલા છે. અને ભગવાન સ્વયં મહાદેવે કહ્યું છે કે જે કોઈ વિષ્ણુ તમારા મુખમાંથી મારા નામનું પ્રાગટ્ય થયું નામનો કોઈ પારણ કરે છે અને દરેક કામનાની પૂર્તિ હું કરીશ. આવું ભગવાન શિવજી વિષ્ણુ ભગવાનને વચન આપ્યું છે. તેથી જેટલા મહાદેવના ભક્તો છે તેના માટે વિષ્ણુ ભગવાનના મુખમાંથી પ્રગટ થયેલા મહાદેવના નામનો મહિમા છે. એમાં પહેલું નામ શંકર ભગવાનનું છે, જે વિષ્ણુના શ્રી મુખેથી પ્રગટ થયેલું છે. 1000 નામ તો કથામાં ન લઈ શકે, કારણ ઘણો બધો સમય જાય. થોડા નામો જે વિષ્ણુનો પ્રસાદ છે. પહેલું નામ ઓમ શિવાય નમઃ. ઓમ चंद्राय नमः. बोलिए साथ में. ओम
શિવાય નમઃ. ઓમ ચંદ્રાય નમઃ. ઓમ ઘોરાય નમઃ. ઓમ અઘોરાય નમઃ. ઓમ ઘોરાય નમઃ. ઓમ અઘોરાય નમઃ. ઓમ શાંતાય નમઃ. ઓમ શર્વાય નમઃ. ઓમ શાંતાય નમઃ. ઓમ શર્વાય નમઃ. ઓમ દેવાય નમઃ. ઓમ દેવ દેવાય નમઃ. ઓમ દેવાય નમઃ. ઓમ દેવ દેવા